અને ગંગામાને બોલાવો. બોલા ગંગા, હું કહી દઉં, ગંગામાને કહી દઉં. ગામમાં આવી જાય, ઊભા થઈ જાય, ઊભા થઈ જાય. અને છોટમ સાહેબ તમે પણ અહીંયા થોડીક વાર બોલતા હો. તમે અહીંયા આવો બધા, 5-5 મિનિટ પણ અહીંયા તો વાત કરો. પણ આજે આ હંસનું નામ ગંગામાં હેમંત છોટમ સાહેબ દ્વારા મહાપુરુષનું નામ અને બિરદાવવામાં આવે છે. અને એવું બધું જબરજસ્ત નામ છોટમ સાહેબ અને ગંગામાં અને ગોદે લઈ છે રાજ સાહેબ અને બેન ગીતાબેન. તો છોટમ સાહેબને કહો કે નામકરણ કરો જોરદાર. હાલો હાલો. અને સદગુરુ પાસે પહેલા તો પ્રાર્થના માંગુ કે દરેકની મનોકામના તમન્ના સદગુરુ મહારાજ પૂરી કરે. રાજુભાઈને, ગંગાબેનને ક્યારના, રાજુભાઈને, ગીતાબેનને ક્યારના એક મનવાંછિત ફળની આશા હતી, સદગુરુએ પૂરું કરી છે. તો આજની તારીખમાં રાજુભાઈ ને ગંગાબેન દ્વારા જે બાળક અવતરણ થયેલ છે, તો ગુરુ ગુર્જર બાપુજી અને લાલ સાહેબ ની કૃપાથી સુકૃત નામ તરીકે જાહેર કરવામાં સાહેબ. બોલ સદગુરુદેવ કી જય. બીજું કે એક સંત પરનારીનો એવો રિવાજ છે અને એવો નિયમ છે કે સંસારિક નામ અને આધ્યાત્મિક નામ બે રીતે મળે છે. એક માતાના કુખેથી અને ગુરુના મુખેથી. સાહેબ એમ ગુરુના મુખેથી રાજુભાઈ ને પણ એક નામ મળેલ છે કે આથી રાજુભાઈ નામ રાજેશદાસ સાહેબ કરીને બોલાવાના છે. સાહેબ જે સંસારિક નામ હતું રાજુભાઈ એ ગુરુ માની કૃપાથી કેન્સલ કરવાનું, અને રાજેશદાસ ગુરુ લાલ સાહેબ તરીકે સંત પરનારી માં ચિત્ર જો એવી મારી બધાને બે હાથ જોડીને પ્રાર્થના. બોલ સદગુરુ મહારાજ સાહેબ જય જય બાબા. હવે મારી ખાસ એક વિનંતી છે અને હમણાં થોડોક ખાલી ટાઈમ આપો. થોડીક વાર પૂરતા. હાલો હાલો. અને જે પોરબંદર ખાતે રાજેશદાસ સાહેબ ને અમિતભાઈ ને જે કઈ ચાદર વિધિ થઈ હતી એમાં રાજેશભાઈએ ઘણો ખર્ચો કર્યો છે. અહીંયા પણ જે ગુરુ મહારાજની કૃપાથી ખર્ચો ઘણો કર્યો છે અને 20,000 રૂપિયા તો રાજુભાઈએ કેસ આપેલા છે પોરબંદર. એમાં અમિતભાઈ અને રાજુભાઈ ને બંને મળીને જે કાર્ય સુધાર્યું એ બદલ ગુરુ મહારાજ એમને જે કઈ મનોવાંછિત ફોડી પૂરું કરે એવી ગુરુજી સાહેબે પ્રાર્થના. બોલ સદગુરુદેવ કી જય. गुरु हमारा गारुड़ी मुझ पर कीरी में मोरा मोरो बतायो मरम तणो उतर गयो सब जे. હાલ હાલ બધા સંતો મંતો અને પ્રેમીજનોને મારા જય ગુરુ મહારાજ. સાહેબ કઈ ભૂલચૂક માફ. એક મિનિટ. હાલો હાલો. હાલો. દૂર દૂર સુધી દેખું તુજો દેવ ન ભણું. લાલ ગુરુમૂર્તિ ને નિજ નેનો માન હણું. આ ભજનની અંદરમાં લાલ સાહેબ જ્યારે ઉપદેશ લીધો અને 4 શબ્દની જેથી શાન કરી
તેથી ગુર્જર સાહેબ એમની હાજરી નહોતી થતી અને એ દિવસે લાલ સાહેબ એટલા બધા વિરહની અંદરમાં હતા અને એ વિરહની અંદરમાં એને જે આ વાણી લાલ સાહેબે એના હૃદયના ભાવથી લખી છે તો એના શબ્દો હું કહીશ. જય સદગુરુ. વાલા લાયો વેર હવે, વાલા લાયો વેર હવે, દુહાઈ મારા પ્રેમ જબડા ઘેર હવે, દુહાઈ મારા પ્રેમની જબડા ઘેર હવે, મારા પ્રેમ. લાલવારી ઓ દિલ લઈ ગયા છો જોતા નથી સૌ
કે મારા ઘરે કેમ નથી આવતા, અમને મારા સમ છે અને કાયદેસર આમ જો ગુરુને હું કહી જય હો. દાસી લાલવારી જાઉં, જય હો જય હો. ગુરુજીના ગુણ લગાઉં, દાસી લાલવારી જાઉં, દાસી લાલવારી જાઉં, ગુરુજીના ગુણ લગાઉં, દાસી લાલવારી જાઉં. સાહેબ કરો મેર હવે, સાહેબ કરો મેર હવે, દુહાઈ મારા પ્રેમની. આવો જબડા ઘેર હવે, દુહાઈ મારા પ્રેમની. આવો જબડા ઘેર હવે, દુહાઈ મારા પ્રેમની. આવો અબડા ઘેર તમે, આવો અબડા ઘેર તમને, દુહાઈ મારા પ્રેમની. વાલા ના લ્યો રે દુહાઈ મારા પ્રેમની. હવે દુહાઈ મારા પ્રેમની. નેનો માયાવ તું રે. ना देखूं और कहीं, ना तो है देखन दऊं. ઓ સાઈબા શું કરું રે વખાણ, ઓ સાઈબા શું કરું રે વખાણ. મને
જોડી બંદગી જોડી બંદગી લીધી બે હાથ અખંડ તિલક લીધું જય લલાટ જોડી બંદગી લીધી બે હાથ અખંડ તિલક લીધું જય લલાટ મહારસ મહારસ લીધો અંતર એમાં મહારસ લીધો અંતર એમાં હવે સાઈમાં જુદા રહ્યા ના જરા હે સાઈબા શું કરું વખાણ મને તો મને તમારી યાદ આવે છે મને મનોવન વાતો થાય છે તમારી યાદ આવે છે મને મનોમન વાતો થાય છે તમે મોજૂદ છો ઘરમાં તારો દીવાર બોલે છે હે સાઈબા શું કરું વખાણ મને તો મને તો મને તો ભીતર કલ્પના જય હો तुम्हारी अपना बना लूं तो करार आए तुम्हारा सीने छुपा लूं तो करार आए वो हर से जो तुम्हें दुख दे वो हर से जो तुम्हें दुख दे मुझे मेरे सनम दे दो इन आँखों का हर एक आंसू मुझे मेरे सनम अगर मुझसे मोहब्बत है मुझे अपने सारे गम दे दो अगर मुझसे मोहब्बत है
કે લાલ સાહેબ શું કહે છે? સદગુરુ શબ્દ પાયો સદગુरु मुख से लाल अब लाल छीने काल के मुख से एक लाल में हूँ एक लाल में हूँ सदगुरु चरण रज एक लाल में हूँ सदगुरु चरण रज एक तू भी लाल हो जा एक तू भी लाल हो जा सदगुरु सेव करके दिवसयान तू हो जा दिवसयान तू हो जा दिवसयान तू हो जा दिवसयान तू સદગુરુ મહારાજની. હવે આપણે આજે સંતવાણીનો દોર તન જ કલાકાર હતા અને એની અંદરમાં આપણે બધી સ્તુતિ વંદનાઓ બધા ગુરુ મહારાજની ગાધી. પણ મારું કહેવાનું એમ છે કે બબે 5-5 મિનિટનું એક ગુરુ મહિમા અને ગુરુ વિશે હવે શબ્દો બોલાય. ઘણા બધા આચાર્યો વયા ગયા છે, પણ હું એમ કહું કે મંજુબેનને કહું કે 2 શબ્દો ગુરુ વિશે 2 શબ્દો બોલે. આવો મંજુબેન, આમ જો ઓડિયન્સ બેઠું છે, અરે 2 શબ્દો બોલો, મજા આવશે. અરે 2 શબ્દો આમ જો એક આચાર્ય તરીકે આપણી ફરજ છે. ના ના 2 મિનિટ આવો, હું કહું છું ને, આમ જો આમાં કાંઈ ના હોય, 2 શબ્દો ખાલી, એટલે એમનું કાર્યક્રમ બધું પૂરું લાગે. કારણ કે સંતો મંતો જાના બેચારા 2 શબ્દો બોલે.